गुड मॉर्निंग विद्यार्थी मित्रों। सो लास्ट लेक्चरनी अंदर આપણે એમાઇન શું છે તેના અમુક એમાઇન સંયોજનોના ઉપયોગો અને તેના પ્રકારો તથા તેનું આઈયુપીએસી નામકરણ એ આપણે શીખ્યા હતા। આજના લેક્ચરની અંદર આપણે એમાઇન સંયોજનોની બનાવટ જોવાના છીએ અને એમાઇન સંયોજનોની બનાવટ એ ખૂબ જ સરળ છે અને આ ક્વેશ્ચનો એ પરિવર્તનોમાં ઘણા કામમાં આવે છે। પરિવર્તનો જ્યારે તમને આપ્યું હોય કે કોઈ પણ એક સંયોજનમાંથી બીજું સંયોજન બનાવો એ વખતે આ પરિવર્તનની અંદર કામમાં આવતા હોય છે જનરલી, બરાબર। અને અમુક ક્વેશ્ચન એવા છે કે જે 2 માર્ક્સ અને 3 માર્ક્સની થિયરીમાં પણ પૂછાય છે। તો એમાઇનની બનાવટ સમજતા પહેલાં સૌથી પહેલાં તો આપણે એક ટર્મ જોઈએ, કેમ કે મોટા ભાગે એમાઇન એ રિડક્શન પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવે છે। રિડક્શન પ્રક્રિયા આપણે હેલો આલ્કેન, હેલો એરિન ચેપ્ટર, આલ્કોહોલ ચેપ્ટર તથા 11મા ધોરણની અંદર પણ રિડક્શન શું છે એ આપણે ભણી ગયા છીએ। તો કાર્બનિક રસાયણ વિજ્ઞાનની અંદર જ્યારે કોઈ પણ સંયોજનની અંદર હાઇડ્રોજન ઉમેરવામાં આવે અથવા ઓક્સિજન દૂર કરવામાં આવે ઘણી વખત એવું થતું હોય કે ફક્ત હાઇડ્રોજન ઉમેરાતો હોય, ઓક્સિજનનો ત્યાં જ રહેતો હોય સંયોજનની અંદર, તો પણ એને રિડક્શન કહેવાય। ઘણી વખત ઓક્સિજન દૂર થતો હોય, હાઇડ્રોજન ઉમેરાતો જ ના હોય પરંતુ ઓક્સિજન એમાંથી દૂર થઈ જતું હોય તો પણ તેને રિડક્શન કહેવાય। અને ઘણી વખત પ્રક્રિયાની અંદર બંને થતું હોય કે હાઇડ્રોજન ઉમેરાતો પણ હોય અને ઓક્સિજન દૂર પણ થતો હોય, તેને પણ આપણે રિડક્શન કહીશું, બરાબર। તો હવે જનરલી રિડક્શન દ્વારા થતું હોય છે તો તમને શું યાદ હોવું જોઈએ? તો રિડક્શન કરતાં સૌથી પહેલાં તો તમને યાદ હોવા જોઈએ, કોઈ પણ સંયોજન લખીને આપેલું હોય તો રિડક્શન કરતાં તમને યાદ હોવા જોઈએ। એ પણ આપણે ડિસ્કસ કરી ચૂક્યા છે 11મા ચેપ્ટરમાં અને 10મા અને 11મા ચેપ્ટરની અંદર કે રિડક્શન કરતાં શું છે, રિડક્શન કરતાં કયા છે। તો જનરલી દરેક રિડક્શન કર્તાની મદદથી આપણે એમાઇન સંયોજન બનાવી શકીએ છીએ, બરાબર। તો સૌ પ્રથમ આપણે એની અંદર જોવા જઈ રહ્યા છીએ કે નાઇટ્રો સંયોજનમાંથી, શેમાંથી? નાઇટ્રો સંયોજનમાંથી। તો નાઇટ્રો ગ્રુપ એટલે કે NO2 ગ્રુપ, નાઇટ્રો ગ્રુપ એટલે કે NO2 ગ્રુપ। તો NO2 ની અંદર શું છે? 2 ઓક્સિજન છે। હવે જો ઓક્સિજનની જગ્યાએ હાઇડ્રોજન હોત તો એ એમાઇન થઈ જાત। તો હવે ઓક્સિજનને દૂર કરવું છે, હાઇડ્રોજનને ઉમેરવો છે, તો તે પ્રક્રિયાને કઈ કહીશું? રિડક્શન કહીશું। તો રિડક્શન દ્વારા નાઇટ્રોનું એમાઇનમાં, NO2નું NH2માં કન્વર્ઝન આપણે કરી શકીએ છીએ। અને એકદમ સિમ્પલ છે કે જો તમને નાઇટ્રો આલ્કેન RNO2 આપેલો હોય, કોઈ પણ RNO2, આલ એટલે કે આલ્કાઇલ સમૂહ કોઈ પણ તમને આપેલું હોય, નાઇટ્રો મિથેન આપેલો હોય, નાઇટ્રો ઇથેન આપેલો હોય, અને જો એને તમારે RNH2 મિથેન એમાઇન, ઇથેન એમાઇનમાં કન્વર્ટ કરવું હોય તો રિડક્શન કર્તાની મદદથી તમે સરળતાથી કરી શકો છો, બરાબર। તો રિડક્શન કરતાં તમે H2Ni વાપરી શકો છો, H2PD વાપરી શકો છો, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વાપરી શકો છો, કોઈ પણ રિડક્શન કરતાં તમે વાપરી શકો છો। અહીંયા જે મેં લખેલા છે આ દરેક રિડક્શન કર્તાનો ઉપયોગ થઈ શકે છે આ પ્રક્રિયાની અંદર। H2PD, H2Ni, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, બરાબર। કોઈ પણ તમે રિડક્શન કર્તાની મદદથી, એવું નથી કે અહીંયા SN પ્લસ HCl લખ્યું છે તો અહીંયા નહીં વપરાય। NO2નું NH2માં કન્વર્ઝન કરવા માટે SN પ્લસ HCl, ટીન પ્લસ HCl, Fe પ્લસ HCl પણ વપરાશે, બરાબર। રિડક્શન કરતાનો મુખ્ય ફાયદો એ છે કે જનરલ જો સિમ્પલ રિડક્શન કરવાનું હોય કે જેમાં ખૂબ જ પ્રબળતાની જરૂર ના હોય તો બધા જ રિડક્શન કરતા દ્વારા આપણે રિડક્શન કરી શકતા હોઈએ છીએ। પણ અમુક સંયોજનો એવા હોય છે કે જેમાં નિર્બળ રિડક્શન કરતા કોઈ ભાગ ભજવતા નથી, તો જેની અંદર સ્પેસિફિક કોઈ એક રિડક્શન કરતાં જે પ્રબળ હોય અથવા તો તેની ક્રિયા કરી શકતો હોય તે જ રિડક્શન કરતાં આપણે વાપરી શકીએ। પણ નાઇટ્રોમાંથી NH2માં કન્વર્ઝન કરવા માટે કોઈ પણ રિડક્શન કરતાંનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ। તમે એમાં H2Ni, H2PD, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડનો ઉપયોગ કરી શકો છો કે જેમાં NO2 સમૂહથી શેમાં કન્વર્ઝન થશે? એમાઇનમાં થશે।
હવે જો આ ક્વેશ્ચનને જનરલી કાર્બનિક રસાયણ વિજ્ઞાનના ક્વેશ્ચનોમાં વધારે લખવાનું હોતું નથી, મુખ્ય તેની પ્રક્રિયાના આધારે જ એને ડિસ્ક્રાઇબ કરવાનું હોય છે, બરાબર. તો તમે અહીંયા જો લખવું હોય તો સિમ્પલ એક વાક્યમાં એને સમજાવી શકો છો કે નાઇટ્રો આલ્કેનમાં રહેલા NO2 સમૂહનું રિડક્શન એ રિડક્શન કરતાં, જેવા કે H2Ni H2PD લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડથી કરતાં તેનું પરિવર્તન NO2માં થાય છે અને આપણને એમાઇન મળે છે, આલ્કેન એમાઇન મળશે. આ પ્રક્રિયા લખી દો. એનું નીચે એક એક્ઝામ્પલ લખી દો. NO2 છે, આરની જગ્યાએ કોઈ પણ CH3 મૂકી દો તો એનું એક એક્ઝામ્પલ થઈ ગયું, બરાબર. તો લખાણ તમે સરળતાથી તમારી જાતે તમારા શબ્દોમાં લખી શકો છો. એની અંદર જે રિડક્શન કરતા હોય, જે કન્ડિશન હોય, તાપમાન હોય, દબાણ હોય, બરાબર, એ તમારે લખવાનું રહે. ચલો, ત્યારબાદ બીજું આપણે જોઈએ છે નાઇટ્રોબેન્ઝીન, એટલે કે આપણે આ આલ્કાઇલ સમૂહ આલ્કેન શૃંખલાનું જોયું તો એલિફેટિકનું. એરોમેટિકમાં પણ સેમ થાય છે. જો નાઇટ્રો એટલે કે બેન્ઝીન ઉપર NO2 સમૂહ હોય તો તેનું NH2માં કન્વર્ઝન આપણે કરી શકીએ છીએ સરળતાથી. એમાં પણ આ કોઈ પણ ઉદ્દીપક તમે ઉપયોગ કરી શકો છો. અહીંયા એક સ્પેસિફિક ઉદ્દીપક આપેલો છે કે ઇથેનોલમાં બનાવેલું પેલેડિયમ હોય અને એમાં હાઇડ્રોજન અધિશોષણ થયેલો હોય, એટલે H2PD એની અંદર, ઇથેનોલની અંદર. બીજું SN+, HCl, Fe+, HCl લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ પણ તેની અંદર તમે ઉપયોગ કરી શકો છો. તો શું થઈ જશે? NO2નું કન્વર્ઝન NH2માં થઈ જશે, રિડક્શન થઈ જશે, NO2 NH2માં ફેરવાઈ જશે. બાકી એનું એ જ રહેશે, બેન્ઝીન છે બેન્ઝીન જ રહેશે. શું થઈ ગયું? એનેલિન થઈ ગયું, બરાબર. એકદમ સિમ્પલ છે નાઇટ્રો સંયોજનના રિડક્શન દ્વારા. ત્યારબાદ બીજું જોઈએ નાઇટ્રાઇલ સંયોજનોના રિડક્શન દ્વારા. નાઇટ્રાઇલ સંયોજન, નાઇટ્રાઇલ એટલે કે, અથવા તો બીજું નામ છે તેનું સાયનાઇડ. ઓકે, RC ટ્રિપલ બોન્ડ N છે. શું છે? RC પછી ટ્રિપલ બોન્ડ સાથે N છે. હવે એવું થઈ શકે, અહીંયા તમે એવું વિચારી શકો, સાયનાઇડ છે CN. હવે જો કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે 3 બંધ છે, બરાબર. તો જો હવે ધારો કે બંનેના બે બંધ તૂટી ગયા, કાર્બન અને નાઇટ્રોજન વચ્ચેના 2 બંધ તૂટી ગયા, અને જો બંને બંધના અંદર જોડાતો જે બીજો નવો પરમાણુ છે, જો એ હાઇડ્રોજન હોય તો તે એમાઇન બની જશે. સરળતાથી તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા 3 બંધ છે, 2 પાઈ બંધ તૂટશે અને જો હાઇડ્રોજન ત્યાં ઉમેરાશે તો તે NH2માં કન્વર્ઝન થઈ જશે, કાર્બન CH2 થઈ જશે, તો એ તો એમાઇન થઈ ગયું. તો નાઇટ્રાઇલ સંયોજનોના રિડક્શન દ્વારા, એટલે રિડક્શન એટલે કે હાઇડ્રોજન ઉમેરવું. તો આવી પ્રક્રિયામાં શું થશે કે સાયનાઇડમાં રહેલા કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે રહેલા જે 3 બંધ છે એમાંથી પાઈ બંધ છે, 2 પાઈ બંધ તૂટે છે, ત્યાં હાઇડ્રોજન ઉમેરાય છે, અથવા તો તેનું એવું કહી શકાય ડાયરેક્ટ કે રિડક્શન થાય છે અને તેના દ્વારા આપણે એમાઇન મેળવી શકીએ છીએ. સિમ્પલ પ્રક્રિયા છે, તેમાં તમને સ્પેસિફિક એક આપેલું છે H2Ni વડે કરી શકો છો તમે. NaHg સોડિયમ એમાલ્ગમ છે, NaHg, અને ઇથેનોલ છે. બીજું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ તો છે જ કે પ્રબળ રિડક્શન કરતા છે, કે જેની મદદથી શું થશે કે હાઇડ્રોજન ઉમેરાશે, બંધ તૂટશે. અહીંયા શું થતું હતું? ઓક્સિજનના બંધ તૂટીને હાઇડ્રોજન જોડાતો હતો. અહીંયા કાર્બન નાઇટ્રોજનના બંધ તૂટે છે, 2 પાઈ બંધ, અને બંને જોડે શું જોડાશે? હાઇડ્રોજન જોડાશે. સરળ પ્રક્રિયા છે. સાયનાઇડનું શેમાં થયું? RCH2, એટલે કાર્બન જોડે પણ 2 હાઇડ્રોજન આવ્યા, નાઇટ્રોજન જોડે પણ 2 હાઇડ્રોજન આવ્યા, RCH2 NH2. નાઇટ્રાઇલનું શેમાં આપણે કન્વર્ઝન કર્યું? આપણે કન્વર્ઝન કર્યું એમાઇનમાં. એકદમ સિમ્પલ પ્રક્રિયા છે. આરની જગ્યાએ, આ મેં જનરલ ફોર્મ્યુલા લખે છે, આરની જગ્યાએ તમે કોઈ પણ આલ્કાઇલ ગ્રુપ તમે મૂકી શકો છો. તો ઘણી વખત એક્ઝામમાં છે ને પરિવર્તનોમાં મોટા ભાગે વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ થતા હોય છે. તો એના માટે તમારે વિચારવાનું રહે કે બંધ તૂટવાથી તમને પહેલાં તો બેઝિક અમુક પ્રક્રિયાઓ, રિડક્શન, ઓક્સિડેશન કે કોઈ પણ બીજી સ્પેસિફિક યુનિટ એટલે કે પ્રક્રિયક સાથેની પ્રક્રિયા, કે આ પ્રક્રિયક આપેલો હોય તો આ પ્રક્રિયા થાય, એ તમને માઇન્ડમાં હોવું જોઈએ, બરાબર. તો તમને ઘણા બધા પરિવર્તનોમાં વાંધો નહીં આવે. તો નાઇટ્રાઇલ સંયોજનોના રિડક્શન દ્વારા, ત્યારબાદ એમાઇડ સંયોજનોનું રિડક્શન.
રિડક્શન. એમાઇડ, તો એમાઇડ સમૂહ કયો થઈ જશે? તો CONH2 એ એમાઇડ સંયોજન છે. હવે જેમાં પહેલેથી NH2 તો છે જ, પણ આપણે એમાઇન જોઈએ છે, એટલે કે કાર્બન ઉપર જે દ્વિબંધ સાથે ઓક્સિજન છે એ નથી જોઈતો, આપણે એની જગ્યાએ હાઇડ્રોજન જોઈએ છે. ઓક્સિજનને દૂર કરવાનો છે, હાઇડ્રોજન ઉમેરવાનો છે. રિડક્શન થઈ ગયું. તો એમાઇડમાં રહેલા કાર્બોનિલ સમૂહ છે, એમાઇડનો જે કાર્બોનિલ સમૂહ છે એનું રિડક્શન કરવાનું છે. હવે અહીંયા કોઈ પણ બીજો પ્રક્રિયક નહીં ચાલે, કારણ કે જો આપણે બીજો કોઈ પ્રક્રિયક લઈશું, ફોર એક્ઝામ્પલ આપણે H2PD લઈએ છીએ અથવા તો સોડિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ લઈએ છીએ, જો અહીંયા આપણે NaBH4 વાપરીએ અથવા તો પછી H2PD વાપરીએ તો શું થશે? જે C ડબલ બોન્ડ O છે એનું COH માં કન્વર્ટ થઈ જશે, તે આલ્કોહોલમાં કન્વર્ટ થઈ જશે કાર્બોનિલ સમૂહ. આપણે શું કરવું પડશે? એના માટે પ્રબળ રિડક્શન કરતા વાપરવો પડશે. તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એક એવો છે પ્રબળ રિડક્શન કરતા છે, એને પાણી સાથે યુઝ કરવામાં આવે છે બીજી પ્રક્રિયા. તો શું કરે છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ? એ કાર્બોનિલ સમૂહના ઓક્સિજનને દૂર કરે છે અને ત્યાં હાઇડ્રોજન લાવે છે. આ સ્પેસિફિક એક પ્રક્રિયક થયો કે જો એમાઇડમાંથી એમાઇન બનાવવું હોય તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડનો ઉપયોગ થાય, એમાઇડમાંથી એમાઇન. સો RCONH2 છે જેમાં કાર્બોનિલ સમૂહ છે એનું રિડક્શન થઈને શું મળશે? RCH2NH2. સિમ્પલ છે, બરાબર. એમાઇડમાંથી એમાઇન. ઓકે, ચલો ચોથી પ્રક્રિયા જોઈએ છે ગેબ્રિયલ થેલિમાઇડ સંશ્લેષણ. હવે આ ક્વેશ્ચન 2 માર્ક્સમાં પૂછાઈ ગયેલો છે, પૂછી શકાય એવો છે 2 માર્ક્સમાં, અને પૂછાઈ પણ ગયેલો છે. ગેબ્રિયલ થેલિમાઇડ સંશ્લેષણ 2 માર્ક્સમાં. પ્રક્રિયા એકદમ સિમ્પલ છે, આના ઉપરથી એક MCQ પણ બોર્ડ એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે, એની પણ આપણે ડિસ્કશન કરીશું. તો સૌથી પહેલાં તો તમારે અહીંયા થેલિમાઇડનું ફોર્મ્યુલા યાદ રાખવો પડશે. થેલિમાઇડ કે બેન્ઝીન છે, એના 2 પાસેના કાર્બન જોડે C ડબલ બોન્ડ O છે, C ડબલ બોન્ડ O છે, અને તે નાઇટ્રોજન અને હાઇડ્રોજન સાથે જોડાયેલા છે, નાઇટ્રોજન સાથે. તો એક બીજું એક ચક્રીય સંયોજન બનાવે છે, બેન્ઝીન છે. આ જે સંયોજન છે જેને થેલિમાઇડ કહેવામાં આવે છે. પ્રક્રિયા ખૂબ જ સિમ્પલ છે. થેલિમાઇડની પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે બેઝ સાથે પ્રક્રિયા કરતા, અહીંયા તમે NaOH પણ લઈ શકો છો, કોઈ જ પ્રોબ્લેમ નથી, બરાબર. પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે બેઝ સાથે પ્રક્રિયા કરતા શું થશે? તો પાણીનો અણુ છૂટવો પડશે. કેમ કે શું થયું કે K પ્લસ હશે, OH માઇનસ હશે. K પ્લસ એ નાઇટ્રોજનનો જે હાઇડ્રોજન છે એનું વિસ્થાપન કરશે, તો શું મળશે? N માઇનસ થશે, K પ્લસ થશે, જોડાયેલા રહેશે. તો અહીં હાઇડ્રોજન અને OH જોડાઈને તો પાણી બનાવી દીધું, પણ શું મળ્યું? થેલિમાઇડ અને પોટેશિયમ એનો ક્ષાર મળશે. એને કહીશું આપણે શું? થેલિમાઇડ છે, હાઇડ્રોજનની જગ્યાએ પોટેશિયમ આવ્યો, તો થેલિમાઇડનો પોટેશિયમ ક્ષાર કહીશું આ સંયોજનનું નામ. તો પ્રક્રિયાને તમે લખી છે, તો પહેલા સ્ટેપને આપણે શું સમજાવીશું કે થેલિમાઇડની પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે બેઝ સાથે પ્રક્રિયા કરતા થેલિમાઇડનો પોટેશિયમ ક્ષાર મળે છે, બરાબર. હવે આ થેલિમાઇડના પોટેશિયમ ક્ષારની પ્રક્રિયા આલ્કાઇલ હેલાઇડ હેલો આલ્કેન સાથે કરતા, RX સાથે કરતા, હેલો આલ્કેન સાથે કરતા શું થશે? તો પ્રક્રિયા આપણે જાણીએ છીએ કે આલ્કાઇલ સમૂહ કરતાં પોટેશિયમ એટલે કે આલ્કલી ધાતુ એ સરળતાથી હેલોજનને ઇલેક્ટ્રોન આપશે. તો શું થઈ જશે? હેલોજન છે એ તો પોટેશિયમ જાતે જતો રહેશે, -KX થઈ જશે, અને જે આલ્કાઇલ સમૂહ છે એ ક્યાં આવી જશે? નાઇટ્રોજન સાથે, બરાબર. તો આપણે નામકરણ જાણીએ છીએ. આટલું થેલિમાઇડ હતું, હવે નાઇટ્રોજન સાથે શું જોડાયો? આલ્કાઇલ સમૂહ, તો N આલ્કાઇલ થેલિમાઇડ મળે છે, બરાબર. થેલિમાઇડના પોટેશિયમ ક્ષારની પ્રક્રિયા આલ્કાઇલ હેલાઇડ સાથે કરતા પોટેશિયમ હેલાઇડ દૂર થાય છે અને N આલ્કાઇલ થેલિમાઇડ મળે છે, N આલ્કાઇલ થેલિમાઇડ. બીજો સ્ટેપ પૂરો થઈ ગયો. ત્રીજા સ્ટેપમાં આપણો જવાબ છે કે N આલ્કાઇલ થેલિમાઇડની
જલીય NaOH સાથે પ્રક્રિયા કરતા, કોની સાથે પ્રક્રિયા કરવાની છે? જલીય NaOH સાથે પ્રક્રિયા કરતા પ્રાથમિક એમાઇન મળે છે. શું મળે છે? પ્રાથમિક એમાઇન મળે છે. તો આ જે પ્રક્રિયા છે એ સ્પેસિફિક કોના માટે? તો પ્રાથમિક એમાઇન માટે વધારે ઉપયોગી છે. પ્રાથમિક એમાઇનની બનાવટમાં, એ પણ કેવા? એલિફેટિક, એરોમેટિક નહીં. તો અહીંયા એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ લાઇન છે કે જે MCQમાં પણ પૂછાઈ ગયું છે કે પ્રાથમિક એરોમેટિક એમાઇનની બનાવટમાં આ પદ્ધતિ વપરાતી નથી. બરાબર, આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે MCQની અંદર એવો પૂછાઈ ગયો છે, તમને અલગ અલગ સંયોજનો આપેલા હોય કે તેને ગેબ્રિયલ પદ્ધતિથી કોને બનાવી શકાતું નથી અથવા તો કોને બનાવી શકાય છે. તો પ્રાથમિક એમાઇન કયો? એલિફેટિક. દ્વિતીયક નહીં બનાવી શકાય નથી, તૃતીયક નહીં બનાવી શકાય. ફક્ત શું બનાવી શકાય છે? પ્રાથમિક એમાઇનની બનાવટમાં, અને એમાં પણ કેવો? એલિફેટિક. જો એરોમેટિક એમાઇન હોય એટલે કે એનિલિનની બનાવટ ગેબ્રિયલ થેલિમાઇડથી થઈ શકતી નથી. બરાબર, તો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, થિયોરેટિકલ પણ પૂછી શકાય છે, એના અંદરથી MCQ પણ નીકળી શકે છે. બરાબર, તો આ ચોથી પ્રક્રિયા થઈ, એમાઇનની બનાવટ, ગેબ્રિયલ થેલિમાઇડ સંશ્લેષણ. અને આપણે એક પાંચમી પ્રક્રિયા જઈએ છીએ જે છે હોફમાન બ્રોમામાઇડ વિઘટન. હવે લાગશે આ સેમ્પલ એક જ પ્રક્રિયા એટલે કે એક જ છે રિએક્શન, પરંતુ આ પ્રક્રિયા 3 માર્ક્સમાં બોર્ડ એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે ક્વેશ્ચન આ કે હોફમાન બ્રોમેમાઇડ વિઘટન સમજાવો. બીજું, આ પ્રક્રિયાનું એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે તે MCQમાં પણ પૂછાઈ ગયેલી છે. આ બંને પ્રક્રિયાઓ તો એવી છે, ગેબ્રિયલ થેલિમાઇડ સંશ્લેષણ અને હોફમેન બ્રોમામાઇડ વિઘટન, એક યુનિક પ્રક્રિયા છે અને તે MCQમાં પણ ગુજસેટની એક્ઝામમાં, બોર્ડ એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે અને નીટ JEEમાં પણ પૂછાઈ ગયેલા છે આના ઉપરથી ક્વેશ્ચન. તો એકચ્યુઅલી અહીંયા પણ શું કરીએ છીએ? એમાઇડ આપેલું છે તમને અને એમાઇડમાંથી શું બનાવીએ છીએ? એમાઇન બનાવીએ છીએ. તો એવી તો આપણે ઉપર પણ પ્રક્રિયા જોઈ, એમાઇડમાંથી એમાઇન. ખાલી બંનેને કમ્પેરિઝન કરો કે કોઈક ડિફરન્સ તમને નજર પડશે. ડિફરન્સ તમને એ દેખાશે કે અહીંયા C ડબલ બોન્ડ O છે, એનું કન્વર્ઝન થઈ ગયું છે CH2માં. અહીંયા તો C ડબલ બોન્ડ O જ આખો નીકળી ગયો. કાર્બોનિલ સમૂહ હતો એમાઇડ સમૂહનો, એ જ આખો નીકળી ગયો. બરાબર, એના કારણે તેને વિઘટન પ્રક્રિયા કહેવામાં આવે છે. શું? વિઘટન. અહીંયા તમને શું કરશે? એમાઇડમાંથી એમાઇન એટલે કે તમને એમાઇન તો મળશે, પરંતુ તમે જે પ્રાથમિક જે તમારો પ્રક્રિયક લીધો હશે, શરૂઆતનો પ્રક્રિયક, અને જે નિપજ મળશે તો નિપજમાં એક કાર્બન ઓછો મળશે, એક કાર્બન ઓછો મળશે. બરાબર, એટલે કે જો તમે અહીંયા મિથેન એમાઇડ લીધો હોય તો તમને અહીંયા શું મળશે? ઇથેન એમાઇડ લીધો હોય તો તમને અહીંયા મિથેન એમાઇન મળશે. તમે જો ઇથેન એમાઇડ લીધો હોય અહીંયા તો શું મળશે? તમને મિથેન એમાઇન મળશે. એક કાર્બન ઓછો ધરાવતી નિપજ મળશે. પ્રક્રિયક સેમ છે, RCONH2. અહીંયા હું તમને કહી દઉં, આરની જગ્યાએ AR પણ હોઈ શકે છે. બરાબર, એકલો R નહીં, એમાઇડમાં તમને એરોમેટિક પણ આપેલો હોય, એલિફેટિક પણ આપેલો હોય, બંને દ્વારા. બરાબર, તો Br2 અને NaOH સાથે પ્રક્રિયા કરતા એક કાર્બન ઓછો ધરાવતી નિપજ એમાઇન મળે છે. તો આ પ્રક્રિયક યાદ રાખવાના છે કે એમાઇડ પ્લસ Br2, NaOHની જગ્યાએ ઘણી વખત KOH પણ વપરાય છે. ઘણી વખત લખેલું હોય છે પ્રક્રિયાની અંદર, MCQની અંદર, તો એમાં કન્ફ્યુઝ ના થતા. બેઝ છે NaOH, બેઝ તરીકે ઉપયોગ કરેલો છે NaOHનો, તો એની જગ્યાએ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ પણ હોઈ શકે છે બેઝ તરીકે. તો વિઘટન પ્રક્રિયા શું થાય છે? એક કાર્બન ઓછો ધરાવતી, અહીંયા C ડબલ બોન્ડ O જ આખો નીકળી જાય છે પ્રક્રિયામાં. આ પ્રક્રિયા કેટલી સરળ લાગે છે આપણને લખવામાં કે ચલો એમાઇડ છે, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને પાણી સાથે કર્યું, નીકળી ગયો. C ડબલ બોન્ડ O છે એનું CH2 થઈ ગયું.
અહીંયા NO2 છે, ઓક્સિજન નીકળી ગયો અને હાઇડ્રોજન જોડાઈ ગયો. કેટલી સરળ પ્રક્રિયા લાગે છે આપણને એમ લખવામાં, પરંતુ એ જ વસ્તુ એ જ કરવામાં 2 થી 3 કલાક નીકળી જતા હોય ઘણી વખત લેબોરેટરીમાં. અમારે પ્રક્રિયા આવતી હતી, બનાવટ આવતી હતી પ્રેક્ટિકલની અંદર, BScની અંદર પણ આવતું હતું, MScની અંદર પણ આવતું હતું. તો લખવી કેટલી સરળ છે કે NO2 છે અને તમે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ યુઝ કરો છો અથવા તો SN+HCl કે Fe+HCl યુઝ કરો છો, બરાબર, તો એ NO2 માંથી NH2 માં એ કન્વર્ઝન થઈ જાય. અથવા તો અહીંયા આપણે લખ્યું છે એમાઇડ ટુ એમાઇન, અથવા તો આ લખ્યું છે આ પ્રક્રિયા એક જ સ્ટેપમાં 1 મિનિટ પણ ના થાય લખતા, પણ એને પરફોર્મ કરવી એટલી જ મુશ્કેલ હોય છે કે કન્ડિશન અમુક હોય, બંધ પાત્રમાં કરવી પડે, અમુકની અંદર દબાણ પણ થોડું માઇનર, દબાણ તો બહુ અત્યારે અહીંયામાં ભાગ નથી ભજવતું, પરંતુ અમુક પ્રક્રિયાઓની અંદર દબાણ પણ હોય, તાપમાન પણ હોય, બરાબર. આટલી સરળ બનાવટ જ્યારે તમે પ્રેક્ટિકલ કરતા હો ત્યારે નથી હોતું જેટલું આપણે લખીએ છીએ. લખવા માટે તો આપણે સિમ્પલ છે, તો તમારે એ જ યાદ રાખવાનું છે પાછું અત્યારે તો એક્ઝામ માટે. તો એમાઇડમાંથી એમાઇન, તો આપણે 5 પ્રક્રિયા જોઈ છે એમાઇનની બનાવટની. ખૂબ જ સરળ પ્રક્રિયાઓ છે. રિડક્શન દ્વારા, એમાં મોટા ભાગની આપણે શું જોયું છે, રિડક્શન દ્વારા. અહીંયા પણ એક પ્રકારનું શું થાય છે, રિડક્શન જ કહી શકીએ, કેમ કે ઓક્સિજનને આપણે દૂર કરી નાખીએ છીએ પ્રક્રિયામાંથી. અહીંયા પણ શું કરીએ છીએ, તો અહીંયા એવું કહી શકાય કે રિડક્શન નહીં કહી શકીએ, પણ અહીંયા એક પ્રકારની બેસિક સ્પેસિફિક પ્રક્રિયા આપી છે. અહીંયા રિડક્શન છે, આ પણ રિડક્શન છે, આ પણ રિડક્શન છે. હજી એક પ્રક્રિયા બાકી છે, આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, બરાબર. એ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા છે અને MCQ પણ એના ઉપરથી ઘણા બધા પૂછાઈ ગયેલા છે. તો આ પ્રક્રિયા થઈ ગઈ આપણી એમાઇનની બનાવટ. તો લખાણ તમારી જાતે તમારે કરવાનું છે, એકદમ સિમ્પલ છે. ટેક્સ્ટ બુકનો ઉપયોગ પણ તમે કરી શકો છો લખાણ માટે. પ્રક્રિયા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, દરેકના એક એક્ઝામ્પલ લખવાના છે તમારે. કોઈ પણ આલ્કાઇલ ગ્રુપની જગ્યાએ તમે લઈ લો મિથાઇલ ગ્રુપ લઈ લો, ઇથાઇલ ગ્રુપ લઈ લો, જ્યાં પણ એરાઇલ આવતું હોય ત્યાં બેન્ઝીન અટેચ કરીને તમે તમારી જાતે એક્ઝામ્પલ એના બનાવી શકો છો. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. એમાઇન સંયોજનોની બનાવટ આપણે 5 બનાવટ જોઈ છે. નેક્સ્ટ ટાઈમ આપણે બીજી એક બનાવટ જોઈને આ ટોપિક કમ્પ્લીટ કરીશું.